ગામ પાસે ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી। વાહન ચાલકો આડેધડ વાહન રોડ પર ચલાવી રહ્યા છે અને ચાલતી પબ્લિકને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પાલનપુર તાલુકાના ગોળા પાસે અંબાજી તરફ જતા રસ્તા પર આડેધડ વાહનો ચાલી રહ્યા છે। ગાડીઓના ટ્રાફિકથી પગપાળા ચાલતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પોલીસે તાત્કાલિક ટ્રાફિક સમસ્યા દૂર કરવા લોકોની માંગ ઉઠવા પામી છે। ગાડીઓની અવરજવરના લીધે પગપાળા સંઘ લઈ જતા લોકોને ખૂબ જ તકલીફો પડી રહી છે। ત્યારે હવે પોલીસ દ્વારા આવા આડેધડ ચલાતા વાહનો સામે કડક કાર્યવાહી કરી યોગ્ય જગ્યાએ વ્યવસ્થા કરવામાં આવે તેવી આશા પગપાળા ચાલતા લોકો રાખી છે। પોલીસ દ્વારા તાત્કાલિક ટ્રાફિક સમસ્યા દૂર કરવામાં આવે। પોલીસને પણ ધન્યવાદ છે કે આટલો ટ્રાફિક સાચવો છો તે બદલ। બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર સાહેબ અને બનાસકાંઠા જિલ્લાના એસપી સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ। રોજની 4 થી 5 લાખ વસ્તીનું હેન્ડલિંગ કરી રહ્યા છે તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ। અહેવાલ જગતસિંહ દરબાર, પાલનપુર, બનાસકાંઠા, જેબી ગુજરાત ન્યૂઝ।